बोलवा उभो थयो के स्वामीजी आवीने आ सिद्धि विजयमाळानी केंद्र छे। मैं तो आज चूंटणी तो व्यक्तिगत जीते हारेना माटे नहीं, आ चूंटणी गुजरात पर कोनु आधिपत्य जनता इच्छे। दिल्ली में जे रीते कांग्रेसे शासन आप्या पछी पार्लामेंटનું એક પણ સેશન એવું નથી ગયું આ નવી પાર્લામેન્ટ શરૂ થઈ એનું એક સેશન ચાલુ થાય કેન્દ્ર સરકારનું એક કૌભાંડ બાદ કૌભાંડોની હારમાળાઓ કહેવા જઈએ તો ખૂબ લાંબો સમય एक एक कौभांड भारतीय जनता पार्टी मुख्यमंत्री गुजरात विकास माटे 10-10 वर्ष मेहनत करीने जे काम कर्युं त्यारे जेटलो खर्च जो એટલો એક કૌભાંડમાં આ કોંગ્રેસના શાસકોએ દિલ્હીમાં કર્યું। 186 કરોડ ઉજિત કેમ્પમાં એમણે चुटकी करी अपना 10 वर्षना शासन में 176 करोड़ जेटला वपरा एमां 108 આવી જાય, गरीब कल्याण मेळा આવી જાય, महिलाओना उत्कर्ष माटे सखी मंडळना माध्यमथी 7% व्याजथी मदद करवामां આવી જાય। कृषि महोत्सवना माध्यमथी खेडूतोने मदद करवा माटे जे शरदभाई उल्लेख कर्यो समग्र देशमां बीजी कॉटन तो प्रवेश द्वार रूपाला साहेब खोल्यो त्यारथी मांडीने गुजरातना किसानोने आर्थिक समृद्धिना द्वार खुल्या एना माटेनी व्यवस्थाओ कृषि महोत्सवना माध्यमथी अनेक रीते खेडूतोने मदद करवानी व्यवस्थाओ आवी जाय। 11 युनिवर्सिटीमांथी 42 कृषि युनिवर्सिटीओ बनी ए आवी जाय। अनेक उल्लेखों थी शके पण तो आ बधा ज उल्लेखोमां चेक डेमो सिंचाई योजनाओं जे रीते आगळ वधी रह्या पण छतां एटलो खर्च करवामां मुश्केली थती होय त्यारे ए दिल्हीना शासकोथी धजेलेलो गुजरात अने एना कारणे गुजरातमां विविध रीते आ सरकार परेशान केम थाय एनी गोठवणो करीने आ चूंटणी जीतवा माटे प्रयत्न कर्यो। मित्रों आप सौए जे रीते भक्कमता कांग्रेसनी अफवाओ सामे जे जीत जीलीने जवाबो आप्या छे आना कारणे मारो आत्मविश्वास वधे छे के आप सौए भारतीय जनता पार्टीना कार्यकर्ता तरीके जे जवाबदारीने फरज निभावी एना कारणे आपणा समग्र विस्तारमां 5 सीट जीते ए आपणा हेडक्वार्टर माटे ए वातावरण बनावવાની जवाबदारी પહેલેથી બનાવવાનું જે શરૂ કર્યું છે ત્યારે 13મી તારીખને દિવસો બાકી થયા જ આવે આપણે આપણા વિસ્તારમાં આપણા વોર્ડમાં આપણા બૂથમાં આપણા ભાગમાં જે જવાબદારી સોંપવામાં આવે એ જવાબદારીને ઘર ઘર સુધીનો સંપર્ક કરીને મતદાન પેટી સુધી લઈ જવા માટે બૂથ સુધી લઈ જવા માટેની વ્યવસ્થાની જવાબદારી લઈને વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટીની જવાબદારીમાં મતદાન થાય એ જોવાની આપણી જવાબદારી। આપણા વિસ્તારમાં વાત કરીએ તો મિત્રો જે વિકાસની હરણફાળ બંધાય એ હરણફાળમાં ખેમીપુરા ડેમમાં જે કોંગ્રેસ વખતે બનેલો અને રૂપાલા સાહેબ જ્યારે સિંચાઈ મંત્રી બન્યા ત્યારે અધૂરું કામ પડ્યું રાત દિવસ જોયા વિના સાધનો મૂકીને પૂરું કર્યું। મિત્રો પોડકાસ્ટના કારણે એ ભરાતું ફરી વખત કોટ કબાડામાંથી નીકળ્યા પછી ભરવાનો નિર્ણય જ્યારે કર્યો અને પહેલી વખત જ્યારે ભર્યો તરત આ કોંગ્રેસનો પાપનો ભાંડો
એમના વખતે પાયા નખાઈને કામ કરેલું મેઇન પોર્શનનું લીકેજ રાતોરાત સમાચાર આવ્યા ડેમ ખાલી કરવો પડ્યો. કોંગ્રેસ એમ થયું કે રૂપાલા સાહેબે કામ કર્યું છે, ભાજપે કામ કર્યું છે, કારણ કે મૂળ કામ બાકી અધૂરું તો બધું રૂપાલા સાહેબના શાસનમાં હતું, પણ મેઇન પોર્શન હતો એ કોંગ્રેસના શાસનમાં હતું. એટલે ધરણાઓ પર બેઠા ડોક્ટર જીવરાજ મહેતા ચોક ભાજપની સામે ભ્રષ્ટાચાર. અને જેવી મેં સરકારમાંથી ખાસ મુહૂર્ત ત્યારે થયું, કોઈને કર્યું, કોઈને કોન્ટ્રાક્ટ રાખ્યો, કોના શાસનમાં થયું, એ બધી તારીખો જાહેર કરી ચાકરી લેવાનો વેદ કર્યો. કોંગ્રેસ વાળો ઉઠીને બાકી એને એટલે લીધું. મિત્રો જયારે જોયું કે આંગળી દાડીએ તો સિમેન્ટ ખરવા મળે એવું કામ ભરાણું તો ત્યાં સુધી બધું એમનું ઉભું રહ્યું. પહેલી વખત આખો ભરાણું આપણી સ્થિતિ આવી. મિત્રો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે લેશ માત્ર વિલંબ કર્યા વિના 10 કરોડ રૂપિયા મંજૂર કરીને એનું કામ શરૂ કર્યું. 300 કરોડનું તાપલી નદી ઉપરનું કામ આજે મંજૂર કરી દીધું છે. શૈક્ષણિક ક્ષેત્રે, ડેરી ક્ષેત્રે જે રીતે વિકાસ થઈ રહ્યો છે એના આપણે તો અનુભવી છીએ. પહેલી વખત મિત્રો કૃષિ યુનિવર્સિટીમાંથી એની મુખ્ય શાખા કે કોલેજ બહાર યુનિવર્સિટીના કેમ્પસ બહાર જતી હોય તો 50 વર્ષ પછી અમરેલીમાં આજે એગ્રીકલ્ચર કોલેજ ભંડારીયા પાસે 100 વીઘા જમીન રાખીને સરકારે એમાં કામગીરી કરવાનો આરંભ કર્યો. 100 વીઘા જમીન પહેલી વખત યુનિવર્સિટી વાળું આ કામ આઝાદી પછી બહાર છે. અનેકવિધ રીતે તાલીમ કેન્દ્ર ખેડૂતો માટેનું ગુજરાતમાં ભવ્યથી ભવ્ય અમરેલીમાં આજે બન્યું. એનો બ્રિજ નાનો આપણે ચિત્રને મહત્વનો લાગ્યું, પણ વિકાસના કામમાં એક આવા અનેક જિલ્લામાં બ્રિજ નાના મોટા આપણી રાજ્ય સરકારે કરી. એટલે વિકાસની વણથંભી યાત્રાને ચાલુ રાખવા માટે આપણે ભારતીય જનતા પાર્ટી વિજય